हेलो जी, गुड मॉर्निंग. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 31 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ હેપેટાઇટિસ દિવસની. એ દર વર્ષે 28 જુલાઈએ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, 27 જુલાઈ CRPFનો સ્થાપના દિવસ, 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ, 25 જુલાઈએ વિશ્વ ડૂબવાથી બચાવવાનો દિવસ, 24 જુલાઈએ રાષ્ટ્રીય ઇન્કમ ટેક્સ દિવસ અને 23 જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવાય. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સૌથી વધારે પસંદગી કરેલ ઘરેલું FMCG બ્રાન્ડ કયો બન્યો છે? તો સૌથી વધારે પસંદગી કરેલ ઘરેલું FMCG બ્રાન્ડ કયો બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પાર્લે. બરાબર, પાર્લે જે છે એ સૌથી વધારે પસંદ કરાયેલ FMCG બ્રાન્ડ બની ગયો છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા રાજ્યની સરકારે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આપણે ગુજરાત સરકાર જે છે એણે ઠાકરડા શબ્દ પર હવે પ્રતિબંધ મૂક્યો છે. બરાબર, ડિટેલમાં થોડીક માહિતી આપું તમને. તો આ જે ઠાકરડા શબ્દ છે મિત્રો, એનાથી ઘણા સમાજોની લાગણી દુભાતી હતી. રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાય નહીં તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની જગ્યાએ હવે ઠાકોર શબ્દ પ્રયોગમાં થશે. શું થશે? ઠાકરડાની જગ્યાએ ઠાકોર જે છે મિત્રો એ હવે પ્રયોગમાં થશે. તો જાતિ તરીકે સરકારી રેકોર્ડમાં આ શબ્દ લખાયો હોય તો ઠાકોર સમજવાનું રહેશે, એવું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ગુજરાત જે છે એ રાઈટ આન્સર થશે. ઠાકરડાની જગ્યાએ હવે કયો? ઠાકોર. કોઈ બી જગ્યાએ ઠાકોર શબ્દનો જ ઉપયોગ થશે. હાલમાં ક્યાં ભારતનો પહેલો ભૂમિગત મ્યુઝિયમ ખુલશે? તો મિત્રો ભારતનો પ્રથમ અંડરગ્રાઉન્ડ, ભૂમિગત ઇન ધ સેન્સ કે અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ ક્યાં ખુલશે? તો રાઈટ આન્સર છે દિલ્હી. દિલ્હી ખાતે ભારતનો પ્રથમ ભૂમિગત ઇટ મીન્સ કે અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ ખુલશે. તો દિલ્હી ઇઝ રાઈટ આન્સર. મિત્રો દિલ્હીના CM છે અરવિંદ કેજરીવાલ, અને અરવિંદ કેજરીવાલ હાલમાં જેલમાં છે. દિલ્હીના ઉપરાજ્યપાલ છે મિત્રો વિનય કુમાર સક્સેના. દિલ્હી NCR છે મિત્રો, દેશનું કેપિટલ પણ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. દિલ્હીની પોલીસ કેન્દ્રના હસ્તકમાં હોય. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર મળશે. અયોધ્યા GK, સ્પોર્ટ્સ GK, કરંટ GK, ઇલેક્શન GK, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, એટલે કે ટોટલ ટ્રેન્ડિંગ ટોપિકની મિત્રો 44 અલગથી કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ આમાં લખેલું છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે અને છેલ્લી તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે, કારણ કે તારીખ સાથે આપણે કરંટ અફેર આપીએ. એક PDF જે છે મિત્રો એ 1 મહિનાની PDFમાં 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ એવી રીતના કરંટ અફેર્સના 1 તારીખના 20 પ્રશ્નો, 2 તારીખના 20 પ્રશ્નો, એવી રીતના તારીખ સાથે આપણે લખીએ કે આ તારીખે આ કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોણે પહેલી વખત વિમેન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો વિમેન્સ એશિયા કપ 2024નો ખિતાબ હાલમાં શ્રીલંકા જીત્યો છે, ભારતને હરાવીને. કોને હરાવ્યો છે? ભારતને હરાવીને શ્રીલંકાએ જીતી લીધું છે. હાલમાં કોને SIDBીના CMD નિયુક્ત કરાયા છે? તો SIDB સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. SIDBનું પૂરું નામ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. રાઈટ આન્સર છે મિત્રો મનોજ મિત્તલ. મનોજ મિત્તલ જે છે એ SIDBીના CMD નિયુક્ત કરાયા છે હાલમાં. તો આ પણ સ્ટાર માર્ક કરજો, મનોજ મિત્તલ રાઈટ આન્સર છે. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની. તો ફ્રેન્ડ હાલમાં ટોલેમ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે. જોન સ્વીની સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી બન્યા છે. જોસ રાઉલ મુલિનો પનામાના રાષ્ટ્રપતિ બન્યા છે. ઇસાક ડાર પાકિસ્તાનના ઉપ વડાપ્રધાન બન્યા. હાલમાં કોણે સર્ચ GPT લોન્ચ કર્યો છે? તો મિત્રો સર્ચ GPT હવે દરેક જેટલી પણ ટેકનોલોજીની કંપનીઓ છે એના પર હવે કોમ્પિટિશન ચાલી રહ્યું છે. જેવી રીતના ગૂગલ છે મિત્રો, ગૂગલ બાબા છે, એવી રીતના હવે સર્ચ GPT OpenAI એ લોન્ચ કર્યું. બરાબર, OpenAI એ લોન્ચ કર્યું છે.
હાલમાં કોણે પોતાનો સંસ્મરણ બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર જારી કર્યો છે? હુ લોન્ચીસ હિઝ બાયોગ્રાફી બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર? રાઈટ આન્સર ઇઝ મિત્રો મનોજ અગ્રવાલ, બરાબર, મનોજ મિત્તલ, સુદીપ્ત સેનગુપ્તા, બરાબર, સુદીપ્ત સેનગુપ્તા જે છે એણે પોતાનો સંસ્મરણ બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર હાલમાં લોન્ચ કર્યો છે અથવા તો જારી કર્યો છે. મિત્રો બુક્સની વાત થઈ છે હાલમાં, તો ગોટબાયા રાજપક્ષે ધ કોન્સ્પિરન્સી નામની પુસ્તકનું અનાવરણ કર્યું છે હાલમાં. ડોક્ટર આર બાલસુબ્રમણ્યમ દ્વારા લખિત પુસ્તક આવી છે પાવર વિધિન ધ લીડરશિપ લીગેસી ઓફ નરેન્દ્ર મોદી. દુબુરી સુબારાવે જસ્ટ અ માર્સિનરી નામનું સંસ્મરણ લોન્ચ કર્યું. આર અશ્વિનની આત્મકથા આવી છે આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટી ક્રિકેટ સ્ટોરી. આલિયા ભટ્ટે બાળકો માટે ધ એડવેન્ચર્સ ઓફ એડ અ મમ્મા એડ ફાઇન્ડ્સ અ હોમનું વિમોચન કર્યું છે. હાલમાં કોને ચેન્નઈમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો મિત્રો ચેન્નઈની અંદર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો? તો રાઈટ આન્સર થશે આમાં ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, એમને મિત્રો સન્માનિત કરવામાં આવ્યા છે. થોડીક એવોર્ડ્સની વાત કરી દઉં, લેટેસ્ટ એવોર્ડ્સની વાત કરીએ મિત્રો હાલમાં, તો ઓમાન ચાંડી લોકસેવક પુરસ્કાર મળ્યો છે રાહુલ ગાંધીને. રિગોબર્ટા તેન્ચુતુમ ને ગાંધી મંડેલા પુરસ્કાર મળ્યો. કોને? રિગોબર્ટા મેનચુતુમ, એને ગાંધી મંડેલા પુરસ્કાર મળ્યો છે. આઈઓસી દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી અભિનવ બિંદ્રાને સન્માનિત કરાયા. રાહાબ અલ્લાનાને ફ્રાન્સીસી સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. પેરિસના ગ્રેવિન મ્યુઝિયમમાં ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને સન્માનમાં ગોલ્ડન કોઈન જારી કરવામાં આવ્યા છે. શિવશંકરીને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. સુદર્શન પટનાયકને ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં ડૉક્ટર કુલિનચંદ્ર યાજ્ઞિકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ ગુજરાતનો પ્રશ્ન છે, સ્ટારમાં કરજો, બરાબર. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર છે, 30 વર્ષ ત્યાં તેમણે કામ કર્યું હતું. પાટણ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ એટલે કે વાઇસ ચાન્સલર, મહાન શિક્ષાવિદ અને સંસ્કૃતમાં મહાનતા હાસિલ એવા ડૉક્ટર કુલિનચંદ્ર યાજ્ઞિકનું હાલમાં 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા દેશે ભગવાન રામ અને બુદ્ધના ડાક ટિકિટ જારી કર્યા છે? તો ભગવાન રામ અને બુદ્ધના ડાક ટિકિટ કોણે જારી કર્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં લાઓસ દેશે કર્યા છે. હાલમાં વિશ્વ શિક્ષા સંમેલન 2024માં ટેક લીડર્સ ફોરમ ઓફ ઇન્ડિયાનું શુભારંભ ક્યાં કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં દુબઈ ખાતે, બરાબર, દુબઈ ખાતે કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો, દુબઈ જે છે યુએઈનું પાટનગર છે. હાલમાં અલ્ટ્રાટેકે ઇન્ડિયા સિમેન્ટમાં કેટલા ટકા ભાગીદારી ખરીદી છે? તો મિત્રો અલ્ટ્રાટેક આ પણ સિમેન્ટ કંપની છે, ઇન્ડિયા સિમેન્ટ આ પણ સિમેન્ટ કંપની છે, એને ઇન્ડિયા સિમેન્ટમાં 32.72% ભાગીદારી ખરીદી છે. સ્ટાર માર્ક કરજો. હાલમાં ભારત ક્યાંના મોગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત થયો છે? તો ભારતને ક્યાંના મોગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત થયો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં બાંગ્લાદેશ, બરાબર, બાંગ્લાદેશ જે છે એ રાઈટ આન્સર છે. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, અને બાંગ્લાદેશના પીએમ છે મિત્રો શેખ હસીના. હાલમાં નિકોલસ મદુરો કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વેનેઝુએલા, બરાબર, રિપીટ થયા છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં પાછલા 5 વર્ષોમાં કેટલા વાઘની મૃત્યુ થઈ છે? તો પાછલા 5 વર્ષોમાં ભારતમાં કેટલા વાઘની મૃત્યુ થઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 628, બરાબર, કોઈ જગ્યાએ 627 લખ્યું છે, કોઈ જગ્યાએ 628 લખ્યું છે, તમે 628 કરી દેજો, બરાબર. 628 જેટલા વાઘની મૃત્યુ થઈ છે. મિત્રો હાલમાં 29 જુલાઈએ ઇન્ટરનેશનલ વાઘ દિવસ મનાવવામાં આવ્યો, ત્યારે આ રિપોર્ટ જારી કરવામાં આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 12,000 રન બનાવવાવાળા 7મા બેટ્સમેન કોણ બન્યા છે? તો ઇંગ્લેન્ડના જો રૂટ, ઇંગ્લેન્ડના ક્રિકેટર છે જો રૂટ. હી બીકમ અ 7th બેટ્સમેન હુ મેક 12,000 રન ઇન ટેસ્ટ ક્રિકેટ, બરાબર. ટેસ્ટ ક્રિકેટમાં 12,000 રન બનાવવાળા 7મા બેટ્સમેન બની ગયા છે જો રૂટ. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ. 30 જુલાઈ 2024 આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈએ મનાવવામાં આવે છે. ઓલિમ્પિક 2036 પહેલા 2 ભાષા તૈયાર કરવા કઈ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ ભણાવાશે? તો ગુજરાત યુનિવર્સિટી, બરાબર, 2 ભાષાને જાણકાર તૈયાર કરવા.
હાલમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2024નું આયોજન ક્યાં કરાયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. કોણે 26 જુલાઈએ પોતાની આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી? તો માલદીવ રાઈટ આન્સર છે. કેન્દ્ર સરકારે બિહારમાં ક્યાં એમ્સના નિર્માણને મંજૂરી આપી? તો દરભંગામાં. કુલ્હાડી બંધ પંચાયત અભિયાન ક્યાં શરૂ થયું છે? તો રાજસ્થાન ખાતે. હાલમાં કયા દેશની સાદો દ્વીપ સોનાની ખાણને યુનેસ્કો વિરાસતનો દરજ્જો મળ્યો? તો જાપાન રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે રામનગર જિલ્લાનું નામ બદલવાનો નિર્ણય કર્યો? તો કર્ણાટકે. કયો દેશ રામલલાની ટપાલ ટિકિટ જારી કરનાર વિશ્વમાં પ્રથમ દેશ બન્યો? તો લાઓસ. ભારતે કયા દેશને 40,000 કરોડ રૂપિયાના ઝીંગા નિર્યાત કર્યા? તો અમેરિકા રાઈટ આન્સર છે. યુકી ભાંભરીએ ફ્રાન્સના અલ્બાનો એલિવેટી સાથે કયો યુગલ ખિતાબ જીત્યો? તો સ્વિસ ઓપન. હાલમાં કયા દેશની નૌસેના દિવસ પરેડમાં ભારતીય યુદ્ધપોત INS તબર સામેલ થયું? રશિયા રાઈટ આન્સર છે. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો બ્રોન્ઝ મેડલ. કોણે રાષ્ટ્રીય ફીડર દેખરેખ પ્રણાલી નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો મનોહરલાલ ખટ્ટરે કર્યું. હાલમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકનું ક્યાં આયોજન થયું છે? તો જાપાન ખાતે. ક્યાં પહેલી વખત ઇન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન થયું? તો મિત્રો પેરિસ ઓલિમ્પિકમાં. ફ્રેન્ડ રિવિઝનના પ્રશ્નો પૂરા થયા. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હતો હાલમાં કયા રાજ્યના થિંક ટેન્ક ગ્રીટની સ્થાપના કરાશે? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર હતો આમાં. મિત્રો આજનો પ્રશ્ન છે હાલમાં સંતોષ કુમાર ગંગવાર કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.